એક રમૂજ કિસ્સો બન્યો એના વિશે કહું, બટ એના પહેલા દિવસ કેવો રહ્યો એ કહી દઉં. બાઇક સર્વિસમાં મૂકવા ગયો, બટ મિકેનિક અવેલેબલ ના હતો, તો બાઇક સર્વિસ ના થયું. મેં નેક્સ્ટ ટ્રીપ માટે એક ટ્રાયપોડ સ્ટેન્ડ મંગાવ્યું, એનું અનબોક્સિંગ કર્યું અને અડધો દિવસ મારો ડેટા ટ્રાન્સફરમાં નીકળી ગયો. હવે મારી પાસે છે એક એન્ડ્રોઈડ ફોન, જેનો યુઝ હું બાઇક ટ્રીપ વખતે મેપ વગેરે રિસર્ચ વગેરે માટે કરીશ, બટ એમાં કોઈ સિમ કાર્ડ નથી. તો મારા આઈફોનમાં જે ઈ સિમ છે, મારે એનું ફિઝિકલ સિમ જોઈએ. એના માટે હું લોકલ જીઓ સ્ટોર ગયો, બટ ત્યાં એ સર્વિસ અવેલેબલ ના હતી. ઓન ધ વે હતો એટલા માટે મેં એક રિલેટિવના ત્યાંથી હેલ્મેટ લીધું અને હું પહોંચી ગયો જીઓનો સ્ટોર છે ત્યાં જે ભાઈ હતા એ પહેલા રીલ્સ જોઈ રહ્યા હતા. મેં એમને કહ્યું કે મારે આવી સર્વિસ જોઈએ છે. એમણે કહે કે અત્યારે સર્વર ડાઉન. તો મેં એમને સમજાવ્યા કે ભાઈ હું એક લાંબી ટ્રીપ માટે નીકળી રહ્યો છું, ટ્રાય કરો, જો પોસિબલ થાય તો. તેમણે ટ્રાય કર્યો અને 5 મિનિટમાં થઈ પણ ગયું. હવે એ ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ ₹50 મારે એમને આપવાના, બટ મારી પાસે કેશ હતા નહીં, બટ મારી પાસે એક 10 દિરહમની કરન્સી હતી સી. તો મેં એમને કહ્યું કે આ ચાલશે? તો એમણે કહે કે હા ચાલશે. હવે હું વેઇટ કરી રહ્યો છું કે એમને મને રિટર્ન અમાઉન્ટ આપે, બિકોઝ આની કરંટ વેલ્યુ ₹244 જેટલી છે. તો 2 મિનિટ થઈ, 5 મિનિટ થઈ, એમને બીજા કસ્ટમરમાં બિઝી થઈ ગયા. પછી મારે ફાઇનલી એમને કહેવું પડ્યું કે ભાઈ આની કરંટ પ્રાઇસ આટલી છે. તો એમણે કહ્યું કે હું તમને ₹100 આપી દઉં. મેં કીધું ભાઈ ના, એ પોસિબલ નથી, એના કરતાં બેટર છે કે હું તમને ₹50 જ આપી દઉં. પછી નજીકના એટીએમમાંથી મેં મની વિથડ્રો કરીને એમને એમની ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ આપી દીધી. તો આવો કંઈક ઇન્ટરેસ્ટિંગ દિવસ રહ્યો હતો. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. તમારો ફ્રેન્ડ મેહુલ સોલંકી. તમને મળશે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.